સુરતના કાપોદરામાં ભૂવામાં ફસાયો ટેમ્પો. ભૂવામાં ટેમ્પોનું આખું ટાયર ઉતરી જતા અડધો રસ્તો બ્લોક થયો. ટેમ્પો ફસાતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો. વગર ચોમાસે ભૂવો પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. બનાસકાંઠામાં ઠંડી વધતા તસ્કરો બન્યા બેફામ. પાલનપુરમાં મોબાઈલની દુકાનમાં ચોતરા ટક્યા. દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં નીકળ્યો પથ્થર. બોપલ ગુમા રોડ પર આવેલ પ્રિન્સ પાઉંભાજીમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે કર્યો હોબાળો. પથ્થરવાળી પાઉંભાજીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. મોરબીમાં ગેમ્સના નામે ભણતર ચકડોળે ચડ્યું. વિદ્યાર્થીઓમાં ગેમ્સના વળગણ વિશે ચોંકાવનારા ખુલાસા થયા. ગેમ રમવા માટે વિદ્યાર્થીઓ શાળા કોલેજ નથી જતા તો અમુક વિદ્યાર્થીઓ ગાર્ડનમાં પબજી ગેમ રમવા બેસી જતા હોવાનો થયો ખુલાસો. ભણતરના ભૂત સામે ન્યૂઝ 18એ કર્યું રિયાલિટી ચેક. બગીચામાં ગેમ રમતા ઝડપાતા વિદ્યાર્થીઓએ બગીચામાં નાસભાગ કરી તો અમુક દિવાલ કૂદીને ભાગ્યા. વિદ્યાર્થીઓના ગેમ્સના ભૂત અંગે બગીચાના કર્મીઓએ લેખિત રજૂઆત કરી. જામનગરના હાપા માર્કેટમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક. માર્કેટ બહાર 225થી વધુ વાહનોના થપ્પા લાગ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હાપા યાર્ડમાં ડુંગળીની ન લાવવા ખેડૂતોને અપાઈ સૂચના. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક. 3 દિવસ આવક બંધ રહ્યા બાદ આજે યાર્ડમાં મગફળીની આવકથી ઉભરાયું. યાર્ડમાં મગફળી ભરીને આવતા વાહનોના થપ્પા લાગ્યા. હરાજીમાં 20 કિલો મગફળીના 800 થી 1000 રૂપિયા સુધીના ભાવ બોલાયા. ભરૂચના અંકલેશ્વર હાંસોટ રોડ પર અકસ્માત. ટ્રકની અડફેટે બાઇક સવારનું મોત થતા દોડધામ. મૃતક હાંસોટના રામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટના ગોવર્ધન ચોક ખાતે બીઆરટીસી રૂટ પર અકસ્માત. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટોપમાં અથડાઈ ઇલેક્ટ્રિક બસ. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. માંગરોળના વાંકલ મુખ્ય માર્ગ પર બેફામ દોડતી ટ્રકોમાંથી પથ્થરો પડ્યા. નાના વાહનો પર સર્જાયું જોખમ. સરકારી કોલેજ પાસે પથ્થરો પડતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ. વલસાડમાં કચરાના ઢગલામાં મળ્યા આધાર કાર્ડ. વલસાડના હાલા રોડ પર કચરામાં આધાર કાર્ડનો જથ્થો મળતા ઉઠ્યા સવાલ. આધાર કાર્ડને કચરામાં કોણ ફેંકી ગયું તેની થશે તપાસ. મધ્યપ્રદેશના બરહાનપુરમાં ચિત્તો કેમેરામાં કેદ થયું. નેપાલનગર વન વિસ્તારમાં ચિત્તાના આટાફેરા સ્થાનિક ફોટોગ્રાફર કેમેરામાં કેદ કર્યા. નાઇટ કેમેરામાં ખોખાર ચિત્તાની ઝલક જોવા મળી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજસ્થાનના ઝુંઝુનુમાં તસ્કરો બન્યા બેફામ. કુંભનાથ બ્રહ્મા બગીચી બહાર પાર્ક કરેલી બાઇક ચોરીને 2 ગઠિયા રફુચક્કર થયા. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ચોરોએ હદ વટાવી. લોખંડની દુકાનમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવી કેમેરામાં તોડતા શખ્સો કેમેરામાં કેદ થયા. પોલીસે શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. ઝારખંડના ધનબાદમાં ચોરોનો તરખાટ. ઓફિસમાં મૂકેલું લોકર ઉઠાવી ગયા ચોર. શખ્સોએ ઓફિસના ભંગાર પર પણ કર્યો હાથફેરો. 10 લાખની રોકડ સહિત ભંગાર લઈને ફરાર થયા ચોર. પોલીસે સીસીટીવીના આધારે શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી. ઝારખંડના ગુમલામાં ચોરોએ એમ્બ્યુલન્સને પણ ન છોડી. સદર હોસ્પિટલના કેમ્પસમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ લઈને ફરાર થયા ચોર. એમ્બ્યુલન્સ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે ચોરોને પકડવા તજવીજ હાથ ધરી. પ્રખ્યાત તબલાવાદક ઝાકીર હુસેનનું નિધન. 73 વર્ષની ઉંમરે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ. લાંબા સમયથી બીમાર હતા ઝાકીર હુસેન. ઝાકીર હુસેનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનું આજે મતદાન. ખેડૂત વિભાગના 20 ઉમેદવાર, વેપારી વિભાગના 16 ઉમેદવાર મેદાને. ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચીડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. વાવાઝોડામાં 1000થી વધુ લોકોના મોતની આશંકા. 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો. સતત 5મા દિવસે રાજ્યમાં કાતિલ ઠંડીનો પ્રકોપ. 6.8 ડિગ્રી સાથે નર્મદા ઠૂંઠવાયો તો નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. થરાદમાં પણ 7.9 ડિગ્રી સાથે હાડથી જતી ઠંડીનો લોકોએ સામનો કર્યો. સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો કહેર યથાવત.
ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામતા રહીશો બેઘર થયા. પહાડના ઢાળ તરફ બનેલા અસ્થાયી ઘરો સંપૂર્ણપણે તબાહ. ચીડો વાવાઝોડું 100 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. કચ્છવાસીઓ થઈ જજો સાવધાન, હજુ પણ કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી. આગામી 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. 2 દિવસ કચ્છમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવી દે તેવી આગાહી. કહ્યું 17મી બાદ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. કચ્છમાં ભારે પવનો ફૂંકાવાની કરી આગાહી. ડિસેમ્બરના અંતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. 26 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કહ્યું 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદની શક્યતા. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ. કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ ઠૂંઠવાયા. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ. ઠંડા પવનો ફૂંકાતા લોકો તાપમાનનો સહારો લેવા મજબૂર. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પડ્યું ઘટ્યું. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડ થીજવતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ. ખેતરોમાં પક્ષી માટે મૂકેલા પાણીના કુંડામાં બરફ જામ્યો. બરફના કારણે શાકભાજીના પાકને પણ નુકસાન. 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી. શ્રી ગંગાનગર અને સીકરમાં ગાત્રુ થીજવતી ઠંડી. ઠંડીનો પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચતા લોકો ઠૂંઠવાયા. આગામી દિવસમાં હજુ ઠંડી વધવાની આગાહી. રાજસ્થાનના લોહવારામાં ઠંડીનો પ્રકોપ. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડીનું એલર્ટ અપાયું. તો અજમેર સહિત અનેક શહેરોમાં તાપમાન ગગડતા વાહનો પર બરફની ચાદર જોવા મળી. માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. તાપમાન ફરી 2 ડિગ્રી ગળતા લોકો ઠૂંઠવાયા. અરવલ્લીના સર્વોચ્ચ ગુરુ શિખરમાં ઠંડા પવનો ફૂંકાયા. મેદાની વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. ઠંડીની મજા માણવા આબુમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની માણી મજા. બરફવર્ષા બાદ ખુલ્લા મેદાનમાં પ્રવાસીઓ આઈસ સ્કેટિંગ કરવા ઉમટ્યા. બાળકો, યુવાનો અને વૃદ્ધોએ આઈસ સ્કેટિંગની મજા માણી. સ્કેટિંગનો નજારો ડ્રોન કેમેરામાં કેદ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં કાતિલ ઠંડીથી આખો ધોધ જામી ગયો. ધોધ આખો બરફ થઈ જતા આહલાદક નજારો જોવા મળ્યો. બરફના ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા. સુંદર ધોધ જોઈને પ્રવાસીઓમાં આનંદ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લીધે જનજીવન પ્રભાવિત થયું. કાચની જેમ બરફ જામી જતા રસ્તા લપસણા થયા. લોકોને રસ્તા પર ચાલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો વાહનો પણ બરફીલા રસ્તા પર લપસી જતા અકસ્માતનો ભય સર્જાયો. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ. મનાલીમાં ગગડતા તાપમાનના લીધે ખીણ વિસ્તારોમાં જાણે વાદળો ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. હિમવર્ષાના આગમન બાદ મનાલી ઠૂંઠવાયું. પારો ગગડતા સ્થાનિક નદી નાળા બરફ બન્યા. થીજી ગયેલા જળાશયો જાણે કાચ બન્યા હોય તેવો પણ નજારો જોવા મળ્યો. તાપમાનમાં ઘટાડો થતા જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના કોલ્ડ વેવની અસર. ડલ લેક પર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. તો યાયાવર પક્ષીઓનો પણ ડલ લેકમાં જમાવડો જોવા મળ્યો. સતત ગગડી રહેલા તાપમાનના લીધે જનજીવન પર અસર. શિમલામાં ઉમટ્યા પ્રવાસીઓ. હિમવર્ષાના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓએ પણ શિમલાની મુલાકાત લીધી. ફાગુ, કુફરી, નારકંડા સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ધંધા રોજગારને પણ વેગ મળ્યો. તો પ્રવાસીઓએ વાતાવરણની લીધી મજા. ઓડિશાના મયુરભંજમાં કોલ્ડ વેવની અસર. તાપમાન ગગડતા ઝાકળના ટીપા થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તળાવના પાણી પર પણ ઠંડી વરાળ જોવા મળી. તો છોડ પર મોતીના દાણાની જેમ બરફ જામી. તમિલનાડુનું થૂથુકુડી થયું પાણી. પીએનટી કોલોની, કથિરવેલ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આકાશી આફત બાદ હજુ પણ પાણી ન ઓસરતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. થૂથુકુડીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકો પરેશાન થયા. મિલ્લેરપુરમ સહિત થૂથુકુડીના પશ્ચિમ વિસ્તારોમાં રસ્તાઓએ જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
મોરબીમાં ગરમ કપડાની તિબેટિયન માર્કેટમાં જોવા મળી તેજી. કડકડતી ઠંડી વચ્ચે લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી. આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહીને ધ્યાને રાખીને લોકો પૂર્વ તૈયારીમાં લાગ્યા. સત્તારધાર ગામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મોરચો કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વિજય બાપુને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ કર્યા. આરોપીઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું. ભાવનગરમાં ડોક્ટર સાથેની છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો. શેરબજારમાં રોકાણના બહાને ડોક્ટર સાથે કરી હતી 50.89 લાખની ઠગાઈ. સાયબર ક્રાઇમની ટીમે હર્ષિલ દવે નામના શખ્સનો હરિયાણા જેલમાંથી કબજો મેળવ્યો. આ કેસમાં અગાઉ 5 આરોપીઓની થઈ હતી ધરપકડ. જૂનાગઢમાં દુષ્કર્મ આરોપીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા. 7 દિવસની પેરોલ મળતા ઘરે આવ્યો હતો આરોપી. મિતુલ બારૈયા નામના આરોપીએ ફરી જેલમાં ના જવું પડે તે માટે જીવન ટૂંકાવ્યું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. પાટણમાં એમએલએ કિરીટ પટેલ કરશે ભૂખ હડતાલ. પાટણ યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકાયો. દારૂ સાથે પકડાયેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહીની માંગ. ભૂખ હડતાલને લઈ પોલીસ એલર્ટ મોડમાં. 31 ડિસેમ્બર પહેલા રાજકોટ પોલીસ સેક્શનમાં દારૂ પીધેલા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી. ચેકિંગ દરમિયાન એક શખ્સ પીધેલી હાલતમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો. પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ફેન્સી નંબર પ્લેટ કાળા કાચ લગાવી વાહનો ચલાવનારા સામે કાર્યવાહી. વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનો પોલીસે વરઘોડો કાઢ્યો. રૂપિયાની લેતી દેતીમાં યુવતી પર ગેંગરેપ ગુજારવાની આપી હતી ધમકી. પોલીસે ત્રિપુટીની સાન ઠેકાણે લાવી દીધી. આરોપીઓને જોવા લોકોની ભીડ જામી. અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપી રાજશ્રીના 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે. ઓપરેશન કાંડ મામલે તપાસમાં થઈ શકે અનેક ખુલાસા. અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ, એક ફરાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કોરોના કાળમાં પણ મોટા કાંડ. હોસ્પિટલ ભાડે રાખી રળિયો કરોડો રૂપિયાનો નફો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો. 2020ના વર્ષમાં કાર્તિક પટેલ, સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીના ભાગે આવ્યો હતો 1.5 કરોડ નફો. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું કામ બંધ કરવાનો મામલો પોલીસ એક્શનમાં. પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીને ઘરેથી ડિટેન કર્યો. વળતરની માંગ ન સ્વીકારાતા ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરાવવાનો લીધો હતો નિર્ણય. ગીર સોમનાથના કલેક્ટરે રેતી માફિયાઓ સામે કરી લાલ આંખ. સૂત્રાપાડાના બરોલા ગામે માટીની ચોરી મામલે ગાંધીનગર ચીફ પંચાયતના એન્જિનિયર અને અધિક સચિવને પત્ર પાઠવવામાં આવ્યો. કરોડોની માટીની ચોરી વિશે કાર્યવાહી કરવા માંગ કરી. યાત્રાધામ ડાકોરમાં દર્શનના સમયમાં ફેરફાર. કમૂરતા નિમિત્તે સવારે 6:15 વાગે રણછોડજી આપશે દાન દર્શન. ભગવાન રણછોડજીને આજથી વિશેષ ભોગમાં ધનુમાસની ખીચડી ધરાવવામાં આવશે. બાંગ્લાદેશે કરી વિજય દિવસની ઉજવણી. બાંગ્લાદેશના આર્મી જવાનોએ તોપના ગોળાનો મારો ચલાવી વિજય દિવસની અનોખી ઉજવણી કરી. 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધમાં જીત મળતા 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ ઉજવે છે વિજય દિવસ. કચ્છના ધોરડોમાં ઉમટ્યા પ્રવાસીઓ. સફેદ રણ વચ્ચે ફોટો પડાવવાનો લોકોએ આનંદ માણ્યો. પ્રવાસીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને રણોત્સવની મજા માણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં લીધી સફેદ રણની મુલાકાત. વોચ ટાવર ખાતે પ્રવાસીઓ સાથે કર્યો વાર્તાલાપ. સીએમએ કહ્યું રણ, ડુંગર અને દરિયો રાજ્યમાં એકમાત્ર કચ્છ પાસે. ધોરડો ખાતે રણોત્સવ થીમ આધારિત પોસ્ટલ કવરનું સીએમએ કર્યું અનાવરણ. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને મુખ્યમંત્રીએ નિહાળ્યો. પ્રવાસન મંત્રીએ કહ્યું ધોરડો સફેદ રણમાં મધ્યમવર્ગીય પરિવારો માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે. ઉપલેટાના ગધેથડ ગામમાં ગુરુપૂજન મહોત્સવની પૂર્ણાહુતિ. ગાયત્રી આશ્રમ ખાતે 10,000થી વધુ શિષ્યોએ ગુરુપૂજનમાં ભાગ લીધો. સીએમ પોણા કલાક આશ્રમમાં રોકાયા. રીવાબા સહિતના નેતાઓએ લાલ બાપુના લીધા આશીર્વાદ. વન નેશન વન ઇલેક્શન પર સરકારની પૂરી તૈયારી. આજે કાયદા મંત્રી લોકસભામાં રજૂ કરશે વન નેશન વન ઇલેક્શન બિલ. બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે તેવી શક્યતા. સુરેન્દ્રનગરના લીંબડીમાં વીજ કરંટ લાગતા ખેડૂત ઇજાગ્રસ્ત થયો. છાલિયા ગામમાં ઝાડ કાપતી વખતે લોખંડી પાઇપ વીજ વાયરને અડી જતા બની ઘટના. ખેડૂતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વીજ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ શેરડુ પાકના વાવેતરમાં જોતરાયા. રવિ સિઝનમાં ચણા, જીરું, ધાણાનું વાવેતર થયું. ખંભાળિયામાં
58,378 હેક્ટર જમીનમાં કરાયું શિયાળુ પાકનું વાવેતર. સુરતમાં ક્રિસમસના પર્વ પર પણ હીરા બજારમાં મંદીનો માહોલ. વિશ્વસ્તરીય નિકાસમાં સતત ઘટાડો થતા ઉદ્યોગની મુશ્કેલીઓ વધી. 2021-22માં 1.45 લાખ કરોડની નિકાસ 2023-24માં ઘટીને 1.5 લાખ કરોડ નોંધાતા અનેક સવાલ ઉઠ્યા. સુરતમાં હીરામાં મંદીની વિદ્યાર્થીઓ પર માઠી અસર. સુરતમાં 600થી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હોવાનું ચોંકાવનારું તારણ. કતારગામ અને વરાછામાંથી વિદ્યાર્થીઓ એલસી લઈને ગયા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ હીરામાં આર્થિક મંદીને કારણભૂત જણાવી. મંદીમાં મારથી અમરેલીમાં હીરાના 500 કારખાના બંધ. 47,000 રોજગારી સામે સવાલ. રત્ન કલાકારોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ. યુવાનો ખેતી તરફ વળ્યા. કથાકાર મોરારી બાપુએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના કર્યા વખાણ. લાખો લોકો સુધી હનુમાન ચાલીસા પહોંચવાનો શ્રેય મોરારી બાપુએ શિક્ષણ મંત્રીને આપ્યો. પીપી સવાણી ગ્રુપની સ્કૂલ ઉદઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીના જાહેર મંચ પર વખાણ કરીને તેમની કામગીરીને બિરદાવી. સુરતમાં 2 દિવસમાં 111 પિતા વિહોણી દીકરીઓની સવાણી પરિવારના આંગણેથી થઈ વિદાય. સવાણી પરિવારે યોજેલા પિયરિયું લગ્ન સમારોહમાં બીજા દિવસે 56 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમાજ અગ્રણીઓએ દીકરીને આપ્યા આશીર્વાદ. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે યોજી હતી શૌર્ય યાત્રા. બજરંગ દળમાં નવા જોડાયેલા 300 યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી. ધર્મ અને દેશહિતમાં કાર્ય કરવા યુવાનોએ શપથ લીધા. કચ્છના વાગડ વિસ્તારમાં યાયાવર પક્ષીઓનો જમાવડો. રણકાંઠામાં સ્થાનિક જળાશયોમાં વિદેશી પક્ષીઓ મટ્યા. દર વર્ષે શિયાળામાં ફ્લેમિંગો, કુંજ, પેલિકિન સહિતના પક્ષીઓ રણ વિસ્તારમાં આવીને કરે છે પ્રજનન. પક્ષીઓનો કલરવ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. ધ્રાંગધ્રાના મિસ્ત્ર યુવાનની અદભુત કારીગરી. નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવી સુંદર કલાકૃતિઓ. મોર, ચાના કપ, કીટલી, રાધાકૃષ્ણની મૂર્તિઓ કરી તૈયાર. હંસ, મોર, ફૂલદાની, નાવ, મોબાઈલ સ્ટેન્ડ જેવી વસ્તુઓથી વધુ કલાકૃતિઓ બનાવીને વેસ્ટ બેસ્ટ ઉપયોગ કર્યો. ગીર સોમનાથના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ કરાયો તૈયાર. કેસર કેરીના પાકની સાથે પ્રવાસીઓને પણ આકર્ષી શકશે. પર્યાવરણનું જતન થઈ શકે તે બાબતનું ધ્યાન રખાયું. તલાડા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર એક્સલન્સ ફોર મેંગોની પહેલ. ગીર સોમનાથમાં તંત્રના ભોગે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાતી હાલતમાં. ઉનાના કંસારી ગામે સાયકલો આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી. વિદ્યાર્થીનીઓને આપવામાં સાયકલોનો ઢગલો જોવા મળતા અનેક સવાલ ઉઠ્યા. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ. 3 વર્ષમાં 62 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા. અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો થયો ખુલાસો. વડોદરામાં હરણી બોર્ડ કાંડ બાદ ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું. વડોદરાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું. જરૂરી દસ્તાવેજો સાથે ડીઓ કચેરીએ અરજી મોકલાઈ તો વિદ્યાર્થીઓ વધુ હોય તેવી શાળાઓએ આયોજન ટાળ્યું. દ્વારકામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો. ખંભાળિયાના સુતારિયા ગામે પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. સતત 1 વર્ષથી પિતા કરતો હતો પુત્રીનું શારીરિક શોષણ. આરોપીની પત્ની બીમારીના કારણે રહેતી હતી પિયરમાં. સુરત સ્ટેટ મોનિટરિંગ સેલે લિંબાયતમાંથી ઝડપ્યું જુગારધામ. 30થી વધુ જુગારીઓ પોલીસ સકંજામાં. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર રમાતો હતો જુગાર. એક આરોપી પોલીસને બચવા છલાંગ લગાવતા થયો ઇજાગ્રસ્ત. બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન. અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ. 500ના દરની 247 નોટો સાથે 6 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશથી નકલી નોટો છાપી અમદાવાદમાં ખરીદી કરવા આવેલા શખ્સોને પોલીસે ઝડપી લીધા. નર્મદાના રાજપીપળા પોલીસને ત્રિશુલ ગેંગને ઝડપવામાં સફળતા મળી. મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી હતી અંજામ. પોલીસે સીસીટીવીના આધારે અંકલેશ્વરથી ગેંગની ધરપકડ કરી. રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની. ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા. અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા. જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોર્યા. બ્રેઇન વોશ, નશામુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા. કેદીઓમાં જાગૃતતા લાવવા કરાયો પ્રયાસ. વારાણસી બન્યું વૈદિક ડેસ્ટિનેશન વેડિંગનું હબ. લાઇટોના ઝગમગાટ, ધાર્મિક ચિહ્નોના ડેકોરેશન સાથે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નાવમાં યુગલની ભવ્ય એન્ટ્રી કરાવાઈ. પંડિત્ય પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિમાં બાંધવાનો ક્રેઝ વધ્યો.
તાલાલા ગીરના બગીચામાં ભર શિયાળે કેરી આવતા અચરજ બગીચાઓમાં ઝૂલતી કેરીઓ જોઈને ખેડૂતો પણ ચોંકી ગયા. ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના ઝાડ પર હોર્મોન્સમાં ફેરફાર થતા કેરી આવ્યાનું અનુમાન. વડોદરામાં મકરપુરા વિસ્તારના 3 લાખ જેટલા રહીશોને 2 દિવસ માટે નહીં મળે પાણી. તારીખ 17મીએ બપોરે અને 18મીએ સવારે પાણી નહીં મળે. ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ પેટ્રોલ પંપ પાસે કામગીરીના પગલે પાણી બંધ રહેશે. ભાવનગરમાં ફિટનેસ ઓટો રિક્ષા નિયમોનું ઉલ્લંઘન. 5 વર્ષમાં 1571 રિક્ષાની ફિટનેસ બાકી. વીમાની બમણી રકમથી ચાલકો અળગા. 8 વર્ષમાં 6000થી વધુ રિક્ષાની નોંધણી થઈ, પણ માત્ર 2714 રિક્ષા ચાલકોએ મેળવી ફિટનેસ અને પરમિટ. હવે ફિટનેસનું ખાનગીકરણ થતાં ₹400નો વધારો. 1 જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન. આ વખતે ફ્લાવર શોમાં ટિકિટનો ભાવ વધારાયો. સોમથી શુક્ર સુધી ટિકિટનો ભાવ ₹20 વધારી ₹70 કરાયો. શનિ રવિની રજામાં ટિકિટ ₹25 વધારીને ₹100 કરાઈ. ફ્લાવર શોમાં પહેલીવાર મળશે વીઆઈપી એન્ટ્રી. રિવરફ્રન્ટ ખાતે આયોજિત થનાર ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રીનો ચાર્જ ₹500 નક્કી કરાયો. હલ્ક, ડોરેમોન સહિતના આકર્ષણના કેન્દ્ર. અમદાવાદમાં હવે ફ્લાવર શોની મજા માણવી મોંઘી પડશે. ફ્લાવર શોની ટિકિટનો દર કરાયો નક્કી. શનિવાર અને રવિવારે ₹100 દર ચૂકવવો પડશે. આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ 15 કરોડના ખર્ચે શરૂ કરાશે ફ્લાવર શો. તાલાલા ગીરના બગીચામાં ભર શિયાળે કેરી આવતા અચરજ બગીચાઓમાં ઝૂલતી કેરીઓ જોઈને ખેડૂતો પણ ચોંકી ગયા. ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના ઝાડ પર હોર્મોન્સમાં ફેરફાર થતા કેરી આવ્યાનું અનુમાન. પ્રયાગરાજમાં મહાકુંભની તડામાર તૈયારીઓ શરૂ. મહાકુંભ મેળા માટે 3000થી પણ વધુ વિશેષ ટ્રેન દોડશે. ભક્તોના આગમનને લઈ સુરક્ષામાં વધારો કરાયો. 13000 ટ્રીપનું કરાશે સંચાલન. તો કુંભ મેળાને પગલે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. સતત વધતા અકસ્માતોને લઈને એનએચએઆઈ એક્શનમાં. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઇમરજન્સી લેનમાં રમ્બલ સ્ટેપ લગાવાશે. ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ વખતે વાહનની સ્પીડમાં ઘટાડો કરવા લેવા નિર્ણય. ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગથી ખેડાની હદમાં ચાલુ વર્ષે સર્જાયા છે 13 જેટલા અકસ્માત. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી. આડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસે કમર કસી. અમદાવાદમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ. 2384 કરોડના ખર્ચે થશે રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ. પ્રથમ ફેઝમાં બિલ્ડિંગ તોડી 2 બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે. શિયાળાની શરૂઆત થતાં જ વધી કચરિયાની ડિમાન્ડ. શિયાળામાં સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર ગણાય છે કચરિયું. ઠંડીનું જોર વધતા માર્કેટમાં આવી કચરિયાની અવનવી વેરાયટી. ગીરના યુવા ખેડૂતે બનાવ્યો ડ્રાયફ્રૂટ ગોળ. કાજુ, બદામ, કિસમિસ, કેસર, ગાયનું ઘી અને સૂંઠથી બનેલો ગોળ સ્નાયુ અને હાડકાં માટે ફાયદાકારક. સામાન્ય ગોળથી 2 ગણો ભાવ. ઓર્ગેનિક ડ્રાયફ્રૂટ ગોળની પુષ્કળ માંગ. શિયાળાની શરૂઆત થતાં નીરોની વધી ડિમાન્ડ. નવસારીમાં ધમધમતા થયા નીરો કેન્દ્ર. શિયાળામાં પાચનતંત્ર માટે અમૃત સમાન પીણું ગણાય છે નીરો. નવસારી વાસીઓ દરરોજ 600 લીટરથી વધુ ગટગટ આવી જાય છે નીરો.